શ્રી મહાપ્રભુજીએ પોતાના જે પ્રથમ પુત્ર હતા એમનું નામ શ્રી ગોપીનાથજી, અને બીજું નામ કારણ કે એ જ દિવસે વિઠ્ઠોબાનું સ્વરૂપ પધાર્યું એટલે એમનું નામ શ્રી વિઠ્ઠલનાથજી પાડ્યું હતું. અને ત્યાં તો જ્યાં બધાને ખબર પડી કે અરે હમારે લાલા કો નામ વિઠ્ઠલનાથ હૈ, વિઠ્ઠલનાથ હૈ, ગુસાઈજી તો આપનું નામ પછીથી પડ્યું. પ્રિયજનો, અકબર બાદશાહે કારણ કે ગાયોની સેવામાં ખૂબ તત્પર હતા એટલે ગોસ્વામી અમને બધાને બિરુદ આપી અને એના ઉપરથી ગુસાઈ આપ થયા હતા. પણ આપનું જે મૂળ નામ હતું એ તો વિઠ્ઠલ હતું. જેમ વલ્લભનું મૂળ નામ વલ્લભ, મહાપ્રભુજી એમના પછીનું બિરુદ આપવામાં આવ્યું છે, એમ શ્રી ગુસાઈજીનું મૂળ નામ તો વિઠ્ઠલ હતું. અને જ્યાં બધાને થયું છે અરે આજ તો હમારે વહાં જૈસો ગોકુલ में आनंद होता वैसा आनंद हो गया है क्योंकि हमारे वहाँ विठ्ठलनाथजी प्रकट हुए हैं. અને ત્યાં તો જે પણ કીર્તનિયાઓ બધા વૈષ્ણવ હતા એ બધા ઉત્સાહમાં અને આનંદમાં ગાવા લાગી ગયા. કૃષ્ણના જન્મ વખતે જો વર્ણન ભાગવતજીના દશમ સ્કંદમાં આવે છે કે અત સર્વ ગુણોપેત કાલ પરમ શોભન, જન્મવાના હતા ત્યારે કાલો પરમ શોભન બની ગયું છે. જે વાયુ હતું ધીમે ધીમે વહેવા લાગ્યું છે, પુષ્પોની સુગંધ બધે ફેલાવા લાગી છે, બ્રાહ્મણો આનંદિત થઈ રહ્યા છે. અને જે ઉડવાયેલી જે પણ અગ્નિ હતી એ બધી અગ્નિઓ પ્રજ્વલિત થાય છે. અને એવી રીતે જેવો આનંદ કૃષ્ણ વખતે ગોકુળમાં હતો એવો જ આનંદ આજે પોષ કૃષ્ણ નવમીના શુભ દિને ચરણાટમાં છે. અને એનું વર્ણન કરતા અમારા ભગવદીઓ ગાય છે. આનંદ શે વાતનો છે કારણ કે વેદોએ જેને આનંદમયો ભ્યાસાત કયા, બ્રહ્મસૂત્રએ જેને આનંદમયો ભ્યાસાત કયા, સ્કંદ પુરાણ અને નારદ પુરાણે જેમને આનંદમ બ્રહ્મણો રૂપમ કયા, નારદ પંચરાત્રે જેમને આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ કયા, કે જેમના કર એટલે શ્રેયસ, પાદ એટલે ચરણારવિંદ, ઉદર એટલે પેટ, બધું આનંદ રૂપ છે. આપ આનંદ રૂપ જ છો. એ કારણ કે વલ્લભના ઘરે પ્રગટ થયા, કારણ કે આનંદ વલ્લભના ઘરે પ્રગટ થયા છે. એટલે આપણે શું ગાઈએ છીએ? નંદ ઘેર આનંદ ભયો. અને આનંદનું શું નામ છે? તો જય કનૈયાલાલ. જય કનૈયાલાલ પ્રગટ થયા એ તો પછીની વાત, પણ પહેલા પ્રગટ થયા છે આનંદ, અને આનંદનું નામ કનૈયાલાલ છે. તો એવી રીતે આનંદ પ્રગટ્યા અને આનંદનું નામ વિઠ્ઠલનાથજી કે શ્રી ગુસાઈજી છે. અને એટલા માટે અને ત્યાં તો પ્રિયજનો જ્યાં વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું છે એટલે જેમ એ સમયમાં ગોકુળમાં આ ગવાળિયાઓ ગોપી પાસે જે હતું ઉડાવવા લાગ્યા. કોઈની પાસે દહીં, કોઈ દૂધ લઈને આવતા હતા, જે લોકો પાસે હતું કોઈની પાસે મિશ્રી, મઠડી, મોહનથાળ જે આવ્યું હાથમાં એ બધા ઉડાવતા ગયા. અને એવી રીતે શ્રી વલ્લભના ઘરે જ્યાં શ્રી વિઠ્ઠલ પ્રગટ થયા છે, ચરણાટવાસીઓના અને વૈષ્ણવના મનમાં પણ એટલો આનંદ કે જેના હાથમાં જે હતું એ બધા જોર જોરથી ઉડાવવા લાગ્યા છે અને જોર જોરથી નંદ મહોત્સવ કરવા લાગ્યા છે. અને ત્યાં તો બધા ભગવદીઓ ગાઈ ઉઠ્યા છે નંદ મહોત્સવમાં કે નંદ ઘેરાનંદ ભયો. મહાપ્રભુજીએ આજ્ઞા કરી હતી કે કોઈ ધર્મમાં માનવું અને ધાર્મિક રહેવું આ બંને છે ને અલગ અલગ વસ્તુઓ છે. ધર્મમાં માનવું એટલે શું? કે તમે કોઈ ધર્મને પાળો, કે તમે ધોતી બંડી પહેરો, તમે તિલક કરો, તમે ચોટી રાખો, તમે રોજ સવારે મંગળાના દર્શન કરવા જાઓ, તમે અલગ અલગ કાર્યક્રમો કરો, એને કહેવાય ધર્મમાં માનવું. અને આનાથી અલગ ધાર્મિક વ્યક્તિ એટલે કે એવો વ્યક્તિ કે જેને ભલે ધર્મમાં કઈ સમજ નથી પડતી, કોણ શ્રીનાથજી, કોણ મહાપ્રભુજી, કોણ ગુસાઈજી, એને ખબર નથી પડતી, પણ દિલનો બહુ સ્વચ્છ અને બહુ સારો માણસ છે. વડીલો પ્રત્યે એને આદર છે. જે ગરીબ હોય એના માટે દાનની વૃત્તિ છે, ગાયોની સેવા કરે છે. તો ધર્મમાં માનતો વ્યક્તિ અલગ અને ધાર્મિક વ્યક્તિ અલગ હોય છે. અને અમે તો સ્પષ્ટપણે માનીએ પ્રિયજનો કે ભલે કોઈ એક વ્યક્તિ ધર્મમાં ન માનતો હોય પણ જો એ ધાર્મિક હોય તો અમારા મતે શ્રેષ્ઠ મનુષ્ય છે. ભલે એને ધોતી બંડી શું કે શ્રીનાથજી શું કે એ કઈ ખબર ન પડતી હોય, બેઠકજી શું ને હવેલી શું, એવા અમે ઘણા જોયા પ્રિયજનો, આપ માનશો નહીં. પણ રોજ સવારે હવેલીમાં મંગળાના દર્શન કરવા આવે અને વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલી કી જય, અને અડધો કલાક પછી તમે એમને બજારમાં જુઓ તો ગાળો બોલતા હોય, કોઈની પાકીટ મારતા હોય. મંદિરમાં આવીને તો આવી મોટી મોટી વાતો કરે કે સિદ્ધાંતો ને મેંડ ને મર્યાદા ને ઓહો અપરસ ને એવી બધી વાતો કરે. અડધો કલાક પછી બજારમાં ગયા પછી જોવાનું થાય.
અને આનાથી વિપરીત એવા પણ મનુષ્યો જોયા છે કે જેને ધર્મમાં ખબર નથી પડતી. એને ખબર નથી કે મંગળા શું હોય, શૃંગાર શું હોય, અને રાજભોગ શું હોય, અને ગ્વાલ શું હોય. પણ એવો વ્યક્તિને જ્યારે પણ કોઈ એક વૃદ્ધ મનુષ્ય સડકના કિનારે ઊભો દેખાય છે, એક અંધ વ્યક્તિ, તો એનામાં એટલી સૂઝબૂઝ અને એટલું વિવેક છે કે એને હાથ પકડીને રોડ ક્રોસ કરાવે છે. તો ભલે મંગળા ન કરતો હોય, પણ એ મંગળા કરવા કરતાં આ વ્યક્તિ વધારે શ્રેષ્ઠ ગણાય. અને બેસ્ટ ક્યારે થાય પ્રિયજનો, આપણને ખબર છે કે ધર્મમાં માનતો વ્યક્તિ જ જો ધાર્મિક થઈ જાય ને, તો એનાથી ઉત્તમ બીજું કંઈ નથી હોઈ શકતું. એવો વ્યક્તિ કે જે મંગળા કરવા પણ આવતો હોય અને બધાની સેવા પણ કરે, ગરીબોને દાન પણ કરે, વૃદ્ધોની સેવા પણ કરે, ગાયોની સેવા પણ કરે, એવો વ્યક્તિ જાણે સોનામાં સુગંધ ભળી ગઈ હોય ને એવો થઈ જાય છે. એટલે આપણને પણ પ્રયાસ કરવો છે કે એક વૈષ્ણવ તો બનવું છે, પણ વૈષ્ણવ પહેલા વિચાર કરવું છે કે શું આપણે એક સારા મનુષ્ય છીએ કે નહીં. એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું છે કે ક્યાંક ને ક્યાંક આપણે આપણી અપરસ ને આપણી મેંડ ને આપણી મર્યાદાના કારણે બીજાનું અપમાન તો નથી કરતા ને. ઘણા એવા જોયા છે અમે કે પોતે શ્રેષ્ઠ હોય એવું માનતા હોય અને એના કારણે ઘરના બાળકો હોય એ દૂર ભાગે કે અમારા તો વડીલ આખો દિવસ દૂર રહો, આઘારો, અહીંયા નહીં અડતા, ત્યાં નહીં અડતા, અરે છવાઈ ગયા, અરે ભ્રષ્ટ થઈ ગયા. તો એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું છે આપણને બધાને પ્રિયજનો, કે ક્યાંક ને ક્યાંક આપણે આપણી અપરસના કારણે કે આપણી મેંડના કારણે કે આપણી મર્યાદાના કારણે બીજાનું અપમાન ન કરી બેસવી. એમ પણ નથી કહેતો કે બધે અપરસ બધાને ઘરમાંથી કાઢી નાખો, એવું પણ નથી કહેતો, પણ કહેવાનો એક તરીકો હોય છે. અરે જો બેટા, હમણાં હું અપરસમાં છું, હમણાં મારાથી દૂર રહેજે, હમણાં મને અડતો નહીં. અરે દૂર જા, તું તો ભ્રષ્ટ છે, તું તો નથી એવો ને પેલો ને ફલાણો ને ઢીકણો. એ કોઈ તરીકો નથી. બધી વસ્તુ કહેવાનો પ્રિયજનો એક તરીકો હોય છે, એક વ્યવહારિક ભાષા હોય છે. અને અમે તો એવા જોયા છે વૈષ્ણવો કે જે પોતે જ શ્રેષ્ઠ વૈષ્ણવ બનવાની જાણે હોડમાં હોય ને, કે એમના કરતા તો અમે ઊંચા વૈષ્ણવ અને એમના કરતા તો અમે ઊંચા વૈષ્ણવ. અરે પોતાની હઠમાં અને પોતાને શ્રેષ્ઠ બતાવવાની હોડમાં એટલા આગળ નીકળી જાય કે જે મૂળ સિદ્ધાંત હોય એ તો રહી જાય પાછળ, અને આ લોકો એમનાથી પણ આગળ ભાગી જાય છે. પ્રસંગ કહેતા ને, એક દિવસ શું થયું કે આ મિલ્ખા સિંહ હતા, ખબર છે, ભારતના એથ્લીટ હતા, રનર હતા, અને એમના ઘરે ચોરી થઈ. એક દિવસ રાત્રે ચોરી થઈ. તો હવે જ્યાં આ ચોર બધું પોટલી વાળીને ભાગતો હતો અને જ્યાં ખબર પડી કે અરે ચોર આયા હૈ, પડોસી સબ જગ ગયે हैं કે અરે ચોર આયા હૈ, ભાગો इसके पीछे दौड़ो. અને જ્યાં બધા ચોર પાછળ દોડતા હતા. આજે મિલ્ખા સિંહ હતો, એ પણ જાગ્યો અને એણે પણ દોડવાનું સ્ટાર્ટ કર્યું. થયું કેવું પ્રિયજનો કે દોડતા એ ચોર પકડાતો ન હતો. એટલે કોઈ વ્યક્તિએ કહ્યું કે અરે ભાઈ મિલ્ખા સિંહ, तू इतना बड़ा एथलीट है, तू इतना बड़ा खिलाड़ी है, इतनी बड़ी बड़ी तू प्रतियोगिताएं जीतता है, और आज तेरा ऐसा कैसा सामर्थ्य कि तू इस चोर को नहीं पकड़ पा रहा है. तो इन्होंने थયું કે સાચી વાત છે, હું તો મિલ્ખા સિંહ છું ભાઈ, હું તો ભારતનો સૌથી મોટો ખેલાડી છું. અને એવું કહેવાય છે કે ત્યાં એટલો તેજ દોડ્યો કે જે ચોર હતો એ તો રહી ગયો પાછળ, અને આ ભાઈ નીકળી ગયા ચોરથી પણ આગળ. બતાવવામાં કે જો હું કેટલો સરસ દોડું છું. આપણને પણ પ્રિયજનો, આપણને બધાને પણ ધ્યાન રાખવું છે કે આપણે ક્યાંક ને ક્યાંક પોતાની અપરસમાં અને પોતાની મેંડમાં અને પોતે એક શ્રેષ્ઠ વૈષ્ણવ છીએ એ બતાવવામાં એવી ભૂલ ન કરી બેસીએ કે મહાપ્રભુના જે મૂળ સિદ્ધાંતો હોય કે દયા કરો, ધર્મ કરો, સંતોષ રાખો, મોટાઓનું માન રાખો, બાળકો પ્રત્યે પ્રેમ રાખો, એ જ ભૂલી જઈએ અને બસ આપણે આપણી ધૂનમાં આગળ ભાગીએ છીએ. અરે ભાઈ, આ માર્ગ તો બધાને લઈને ચાલવાનો છે. તો સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, અને તારો સંગ ન રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. આપણો તો એવો માર્ગ છે પ્રિયજનો. લોકો માનતા હોય કે અરે પુષ્ટિ માર્ગ તો બહુ કઠિન માર્ગ છે, આમાં તો આવા જેવું જ નથી, આમાં તો આખો દિવસ દૂર રહો, આઘારો, અડતા નહીં, અહીંયા છોવાઈ ગયા અને ત્યાં છોવાઈ ગયા. આ બધાને કહી દઉં પ્રિયજનો કે પુષ્ટિ માર્ગ જેટલું સરળ અને સુલભ માર્ગ આ જગતમાં બીજો કોઈ નથી હોઈ શકતો.